નમસ્કાર. વિચારમાં ખૂબ શક્તિ સમાયેલી છે. વિચાર પણ બે પ્રકારના છે, સવળો વિચાર, અવળો વિચાર. સવળો વિચાર કરવાથી જીવનમાં આગળ પણ વધી શકાય છે. ન્યૂટને આખી દુનિયાને ગુરુત્વાકર્ષણનો એ નિયમ આપ્યો, તેનું કારણ મૂળની અંદર શું હતું? સવળો વિચાર જ હતું કે સફરજન કેમ નીચે જ પડ્યું. સ્ટીવનસન નામના મહાન વૈજ્ઞાનિકે કે જે કેટલીનું ઢાંકણું વરાળથી ઊંચું નીચું જતું હતું, તેમાંના વિચાર આવ્યો, પણ વિચાર સવળો હતો. તો એ જ વિચારથી એને સ્ટીમ એન્જિન એ બનાવ્યું અને દુનિયાને ભેટ આપી. હવે અવળા વિચારની વાત કરીએ તો આપણે પણ ઘણી બધી વખત નકારાત્મક વિચારો કરીએ છીએ. તમે જો કે અયોધ્યા રામ રાજ્ય કહેવાતું, તો એ દાસી મંથરાએ રાણી કૈકેયીને એ કાન ભંભેરણી કરી અને એવા શબ્દો કીધા ને બે વચનો યાદ કરાવ્યા અને એવા ખોટા શબ્દો નાખ્યા. તો એ અવળા વિચારથી એ તમે જો રામાયણની અંદર એ અયોધ્યાની અંદર એ ઉલ્કાપાત મચી જાય છે. તમે જો બીજી બાજુ કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર આવા અવળા વિચારો કરે છે. દુર્યોધન એ કયો વિચાર એને કર્યો? અવળો વિચાર. કંસ અવળો વિચાર, રાવણ અવળો વિચાર, વાલી અવળો વિચાર. તો જેને અવળા વિચારો કર્યા છે ને એ પોતે વિનાશના પંથે પણ ગયા છે. તો હવે આપણે સૌ કોઈએ એક વિચાર કરવાનો છે કે આપણે સવળો વિચાર કરવો કે પછી અવળો વિચાર કરવો. જો સવળો વિચાર કરીશું તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે આગળ વધવાના જ છીએ, અને જો અવળો વિચાર કરીશું તો સ્વાભાવિક રીતે એ આપણે પાછા જ જવાના છીએ. તો આ વાત ઉપર તમે વિચાર અવશ્ય કરજો અને કોમેન્ટમાં પણ જણાવવાનું ભૂલતા નહીં.